જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો કે અધિક માસમાં કરવામાં આવેલું દાન સામાન્ય દિવસોની સરખામણીએ અનેક ગણું વધુ પુણ્ય આપે છે? પરંતુ એક પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. અધિક માસમાં આખરે કયા દિવસે દાન કરવાથી સૌથી વધુ પુણ્ય મળે છે? શું કોઈ ખાસ તિથિ છે? શું કોઈ ખાસ દિવસ છે? કે પછી અધિક માસ દરેક દિવસે દાનનું સમાન મહત્વ છે? આજે આપણે શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓના આધારે આ વિષયને સરળ ભાષામાં સમજવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવો દિવસ પણ જણાવીશ જેને અધિક માસમાં દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અધિક માસનું મહત્વ. મિત્રો, અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથ અનુસાર જ્યારે ચંદ્રમાસ અને સૂર્યમાસ વચ્ચેનું સમયનું અંતર વધે છે ત્યારે આ વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસનું મહત્વ. આ મહિનો માત્ર 3 વર્ષમાં એક વખત આવે છે. તેથી આ સમયે ભજન, પૂજન, જપ, તપ, દાન અને સારા કાર્યો માટે અત્યંત શુભ માનવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ માસમાં કરવામાં આવેલ સારા કામોનું ફળ અનેક ગણું વધીને મળે છે. દાનનું મહત્વ કેમ છે? હિન્દુ ધર્મમાં દાનને ખૂબ જ મહાન કાર્ય ગણવામાં આવ્યું છે. દાન કરવાથી માત્ર જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ જ નથી, પરંતુ આપણા મનમાં રહેલા અહંકાર, લોભ અને સ્વાર્થી પણ ઓછો થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાનથી મન શુદ્ધ બને છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને અધિક માસમાં કરવામાં આવેલ દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શું અધિક માસના દરેક દિવસે દાન કરી શકાય? જવાબ છે હા. અધિક માસનો દરેક દિવસ પવિત્ર માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ રોજ થોડું પણ દાન કરે તો તે પણ ખૂબ જ શુભ ગણાય છે. તમે અનાજ, કપડાં, ફળ, પાણી, ઘી, તલ, ગોળ અથવા પોતાની ક્ષમતા મુજબ કોઈ પણ વસ્તુનું દાન કરી શકો છો. મુખ્ય વાત છે દાન પછીની ભાવના. જો દાન નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તો તેનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. સૌથી વધુ પુણ્ય કયા દિવસે મળે? હવે વાત કરીએ કે પ્રશ્નોની, જેનો જવાબ જાણવા માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. ધાર્મિક માન્યતાઓ અનુસાર અધિક માસમાં કેટલીક તિથિઓ વિશેષ મહત્વ ધરાવે છે. 1. એકાદશી. એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત તિથિ છે. અધિક માસને એકાદશી પર ઉપવાસ, પૂજા અને દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ગરીબોને અનાજ, ફળ અથવા દક્ષિણાનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. 2. પૂર્ણિમા. અધિક માસની પૂર્ણિમાને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે દાન અને ભગવાનનું સ્મરણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો પૂર્ણિમાના દિવસે અન્નદાન અને વસ્ત્રદાન કરે છે. 3. અમાવસ્યા. અમાવસ્યાના દિવસે પિતૃઓને સ્મરણ કરીને દાન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવવું, તલનું દાન કરવું અથવા જરૂરિયાતમંદની મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પિતૃ આશીર્વાદ માટે શુભ દિવસ. સૌથી વિશેષ દિવસ કયો? મિત્રો, જો એક જ દિવસ પસંદ કરવો હોય તો ઘણા ધાર્મિક વિદ્વાનો અધિક માસની પૂર્ણિમા અને એકાદશીને દાન માટે સૌથી શુભ દિવસોમાં ગણે છે. પરંતુ યાદ રાખો, ભગવાન માત્ર દિવસ નથી જોતા, ભગવાન તમારી ભાવના જુએ છે. દાનમાં સૌથી મહત્વનું છે ભાવ.
ભગવાન ભાવ જુએ છે, દાનની રકમ નહીં. જો કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે લાખો રૂપિયાનું દાન કરે પરંતુ મનમાં અહંકાર હોય અને બીજી તરફ કોઈ ગરીબ વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ માત્ર એક રોટલીનું દાન પણ સાચા મનથી કરે તો ભગવાનની નજરમાં તે દાન વધુ મૂલ્યવાન બની શકે છે. અધિક માસમાં શું દાન કરવું? તમે તમારી શક્તિ પ્રમાણે નીચેની વસ્તુઓનું દાન કરી શકો છો: અનાજ, ફળ, ઘી અથવા દીવો, દૂધ, કપડાં, ગોળ, કાળા તલ, ધાર્મિક પુસ્તકો, પાણીની વ્યવસ્થા અને સૌથી મોટું દાન છે ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું. અન્નદાનને શાસ્ત્રોમાં મહાદાન કહેવામાં આવ્યું છે. અન્નદાન મહાદાન કહેવામાં આવે છે. દાન કરતી વખતે આ ભૂલ ન કરશો. દાન કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દેખાડવા માટે દાન ન કરો. કોઈનું અપમાન કરીને દાન ન કરો. ખોટા પૈસાથી દાન ન કરો. દાન કાર્ય પછી અહંકાર ન રાખો. દાન હંમેશા નમ્રતા અને ભક્તિભાવથી કરવું જોઈએ. સમાપન. તો મિત્રો, અધિક માસમાં દરેક દિવસે દાન કરવું શુભ છે, પરંતુ એકાદશી, પૂર્ણિમા અને અમાવસ્યા જેવી તિથિઓને વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેમ છતાં સૌથી મોટું પુણ્ય ક્યારે મળે છે? જ્યારે દાન નિસ્વાર્થ ભાવથી અને ભગવાનને સમર્પિત ભાવના સાથે કરવામાં આવે. ભગવાનને તમારા દાનની કિંમત કરતાં તમારી ભાવની વધુ પ્રિય છે. જો તમે પણ અધિક માસમાં દાન કરવાનો સંકલ્પ કર્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.